संत परम हितकारी जगत माही संत परम हितकारी प्रभु पद प्रगट करावत प्रीति भरम मिटावत भारी। प्रभु पद प्रगट करावत प्रीति केवी रीते આપણને ભગવાનમાં જોડે છે, કેવી રીતે આપણને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે, આ સંતનું મુખ્ય લક્ષણ જ આ છે. સંતનું લક્ષણ એ નથી કે સંત આપણને બીજું બધું જ કરી શકે એમ છે, પણ ભગવાનની અંદર જોડે ને એ મુખ્ય સંતનું લક્ષણ છે. પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે ઘણા બધા લોક સેવાના કાર્યો કર્યા છે. આપણે ગણવા જઈએ તો આમ અઢળક લિસ્ટ બને એવું છે, પણ એમનું મુખ્ય કાર્ય શું છે તો ભગવાનમાં શ્રદ્ધા જન્માવે છે. આ સંતનું મુખ્ય કાર્ય છે કે ભગવાનની સાચી ઓળખ આપણને આપે છે, એમની અંદર શ્રદ્ધા પ્રેરે છે. તો કેવી રીતે ભગવાનને સંત છે ભગવાનની અંદર આપણને શ્રદ્ધા પ્રેરે છે? તો એક છે એમના દર્શન દ્વારા. આવા સાચા સંત છે ને એમના દર્શન કરીએ ને ત્યાં જ આપણને શાંતિ થાય અને ભગવાનની અંદર પ્રીતિ થતી હોય છે. 2018ની સાલમાં મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં હતા અને એ વખતે ત્યાં અંદર સર્વસ્વ છે, સર્વસ્વનો ચોક આપણે બધાએ દર્શન કર્યા છે. એની ડાબી બાજુથી નીકળીએ ત્યાં આગળ ચીકુવાડી આવે છે, તો એ વચ્ચે બે પેસેજ હતો ને એમાં બે મુમુક્ષુ ઊભા હતા. અને એ વખતે મહંત સ્વામી મહારાજ તો ચાલતા ચાલતા જ દર્શને બહાર નીકળતા હતા અને જીવા સ્વામી દર્શન માટે બહાર નીકળતા હતા. એ જ વખતે ત્યાં આગળ પેલા જે મુમુક્ષુ હતા એની બંને આંખો ભરાઈ ગઈ, આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને ડચકા ખાતા ખાતા પોતે બોલ્યા કે સ્વામી, મારી જિંદગી કૂતરાને ભૂંડળા જેવી હતી, પણ મેં ક્યારેય કોઈ દિવસ મંદિર ઉપર પગ મૂક્યો નથી. પણ આપ અમારા સેન્ટરમાં આવ્યા અને આપની પૂજાના મેં દર્શન કર્યા અને એ જ વખતે મારું આખું જીવન બદલાઈ ગયું. અને એ ભાવાવેશની અંદર પોતે બોલતા જતા હતા કે અત્યાર સુધી ઘણી બધી ભૂલો કરી છે અને પોતાના ખિસ્સામાંથી એક 14 પાનનો પત્ર કાઢી સેવક સંતોના હાથમાં આપ્યો કે સ્વામી, અત્યાર સુધી મારી ઘણી બધી ભૂલો થઈ છે, મને માફ કરજો. અને એ વખતે સ્વામીના પગમાં પડી ગયા. તો વ્યક્તિના અંતરની અંદર ભગવાનના મંદિરના પગથિયા ચડવાની પ્રેરણા એ આવા સાચા સંત આપે છે. સંત એ ભગવાનને ઓળખાવે છે એમના દર્શન માત્રે. ગાંધીનગરની અંદર પણ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી બે હરિભક્તોનું ઇન્ટ્રોડક્શન મહંત સ્વામી મહારાજને આપતા હતા કે આ બે હરિભક્તો છે એ પૂર્વે જ્યારે સત્સંગી નહોતા ત્યારે એમને ગાંધીનગર નગર રત્નનો એવોર્ડ પ્રાપ્ત થયેલો અને સારા તબલા વગાડતા હતા. અને એ તબલાની અંદર બિરેનભાઈ એવું કહે છે કે મને જેમ જેમ સંગીતના બધા શો થતા ગયા, પરફોર્મન્સ થતું ગયું, એમ એમ મને છે ને એનું અભિમાન આવતું ગયું અને અભિમાનની અંદર અંદર હું રાજતો ગયો અને અભિમાન વધતું ગયું. પછી મને સહેજ પણ કાંઈક આડું અવડું થાય અથવા યોગ્ય સન્માન ના મળે ને તો બહુ ખોટું લાગી જાય. પણ જ્યારથી હું આ સંતના યોગમાં આવ્યો છું ને, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમના યોગમાં આવવાથી મારું અભિમાન ઘસાયું છે, મારી અંદરનો અહંકાર તૂટ્યો છે, આવો મને અનુભવ થયો છે. પહેલાં ક્યારેય મંદિર ઉપર જતો નહોતો અને હવે મંદિરમાંથી ઘરે જવાની ઈચ્છા થતી નથી. આવો અનુભવ આવા તો એક નહીં પણ હજારો હરિભક્તો હશે કે જેમને ભગવાનની અંદર આવા સાચા સંતે શ્રદ્ધા પ્રગટાવી છે. અને શ્રદ્ધા પ્રગટાવી છે એટલે કયા લેવલની શ્રદ્ધા પ્રગટાવી છે? તો એક સત્સંગી ફેમિલીની અંદર રહેતા એક યુવક અત્યારે અહીં રહીનો અભ્યાસ કરે છે અને નડિયાદ છાત્રાલયમાં પોતે રહીને અભ્યાસ કરે છે. પણ સત્સંગી કુટુંબમાં હોવા છતાં પણ એવા ખરાબ મિત્રોનો સંગ લાગી ગયેલો અને પોતે પત્રની અંદર જણાવે છે કે સંગ લાગી જવાના કારણે શું થયું કે હું કોઈ પણ વસ્તુને તર્કના ત્રાજવે તોલતો થયો. કોઈ પણ ભગવાનની વાત કરવા માટે મને આવે ને એનો પહેલાં તર્કથી એને તોડી પાડું, પછી એને સ્વીકારવાની તો વાત જ ના આવે, પણ જેનામાં શ્રદ્ધા હોય ને એ શ્રદ્ધા પણ હું તોડી નાખું. આવો એમનો સ્વભાવ થઈ ગયેલો ધીરે ધીરે. અને ધીરે ધીરે પૂજા પણ બંધ થઈ ગયેલી. પણ મનની અંદર સત્સંગી બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય એટલે અંતરની અંદર પેલું ડંખ્યા કરે કે હું આ ખોટું કરી રહ્યો છું. પણ એ સમયની અંદર એમને ઉપાય નહોતો મળતો. મહંત સ્વામી મહારાજ આ પત્રની અંદર પોતે લખે છે કે સ્વામી નડિયાદ છાત્રાલયના વિદ્યાર્થીઓને જ્યારે સારંગપુરમાં મહંત સ્વામી મહારાજના દર્શન કરવા માટે લાવવામાં આવ્યા એ વખતે હું પણ સાથે આવ્યો અને મનની અંદર આપના દર્શન કરતી વખતે મનમાં પ્રાર્થના ચાલતી હતી અને એના ફળરૂપે જાણે એક ઝબકારો થયો કે મારે રોજ વચનામૃત વાંચવું છે. અને એક દિવસથી નિયમિત મેં વચનામૃત વાંચવાનું ચાલુ કર્યું અને જેટલી કે પણ મારી શંકાઓ હતી બધી દૂર થઈ ગઈ
અને તે જ દિવસથી મારી નિયમિત પૂજા ચાલુ થઈ ગઈ. તો સંતના દર્શન માત્રે પણ એક એવી અનુભૂતિ થતી હોય છે. અમેરિકાના યુનિવર્સિટીના એક પ્રોફેસર છે, એ વચ્ચે ત્યાં આગળ સારંગપુરમાં દર્શન કરવા માટે આવેલા. એટલે સંતોને તો એવો બહુ પરિચય નહોતો, પણ એ જ દેશમાં રહેતા પૂજ્ય બ્રહ્મસેતુ સ્વામીએ સંતોને પરિચય કરાવ્યો કે આ પ્રોફેસર છે સુરેશભાઈ રાવલ એમનું નામ, અને બહુ જ વર્ષોથી તેઓ અમેરિકામાં જ રહે છે અને એરિઝોના પ્રદેશની અંદર પોતે રહે છે. ત્યાંના જ નેટિવ એક ધોળિયા બેનને સાથે એમને લગ્ન કર્યા છે. પરંતુ ધીરે ધીરે કેવું થાય કે જ્યારે આપણે આપણા શાસ્ત્રથી, આપણા મંદિરોથી જ્યારે દૂર થતા જઈએ એમ પછી આપણું બધું ઘસાતું જાય. અને નિત્ય યોગ ના રહે તો ઘણું બધું ઘસાઈ જાય એમ છે. તો આ સુરેશભાઈને પણ એવું થયું કે જ્યારે અહીંયા આગળ મુંબઈમાં રહેતા હતા, નાના હતા ત્યારે તો બધું જ હતું, હિન્દુ ધર્મમાં તો માનતા જ હોય, પણ ધીરે ધીરે બધું ઘસાતું ગયું. અને ત્યાં જઈને આ ભગવાન, શાસ્ત્રો, આ બધામાંથી વિશ્વાસ બધો ઉડી ગયેલો. પણ પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ જ્યારે એ દેશમાં ગોઠવાયું અને એ મુલાકાતની અંદર બીજા એક સત્સંગી મિત્ર એમને લઈને આવ્યા, અને સ્વામીની મુલાકાતની અંદર સ્વામીની આંખો અને સુરેશભાઈની આંખો ભેગી થઈ. અને એ જ વખતથી સુરેશભાઈ કહે છે કે પહેલાં મને આ બધું શાસ્ત્રો કશું વાંચવાનું ગમે જ નહીં, પણ એ દિવસથી જાણે સ્વામીએ મારા અંતરની અંદર દ્રષ્ટિ કરી અને ફરીથી મને નવો જન્મ આપ્યો. અને એ જ દિવસથી પોતે જે હિન્દુ ધર્મના શાસ્ત્રો છે, ભગવદ્ ગીતા છે, એ બધું રોજ વાંચતા થયા. ધીરે ધીરે શાસ્ત્રોનું પઠન થતું થયું, વચનામૃત વાંચતા થયા, અને ધીરે ધીરે આપણા સત્સંગી જેવા થઈ ગયા. તો કોઈ બહારના વ્યક્તિ પણ આવા સાચા સંતના દર્શન કરે છે ને તો એને પણ શાસ્ત્રોની અંદર પ્રતિનિધિ આવે છે. મોહન ભાગવતજી જ્યારે સારંગપુર પધાર્યા હતા પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે, આમ તો બહુ જ પોતે ઊંચા હોદ્દા પર છે અને ઘણા બધાને હિન્દુ ધર્મની અંદર પ્રેરણા આપે છે. પણ એ મોહન ભાગવતજી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને શું બોલ્યા કે આજે આવા સંત આ ધરતી પર વિચરણ કરે છે ને એનાથી આપણને શાસ્ત્રોની અંદર શ્રદ્ધા વધે છે. આવા સંતને જોઈને તો ભગવાનની અંદર શ્રદ્ધા વધે એની શું વાત કરવી. તો આજે આપણને આવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંત પ્રાપ્ત થયા છે કે જેમને હજારો મુમુક્ષુઓને આજે મંદિર તરફ વાળ્યા છે. મંદિર તરફ વાળ્યા છે એટલું નહીં, આજે આવા સંતે દેશ અને વિદેશની અંદર એવા ભક્તિના સ્થાનો ઊભા કર્યા છે કે જે એવા ભક્તિના સ્થાનો ઊભા થાય કે જેને કારણે બધા પોતાના નિયમ ધર્મ પાળી શકે છે. ન્યૂઝીલેન્ડની અંદર હેમિલ્ટન કરીને એક શહેર છે અને ત્યાં આગળ આપણું મંદિરનું નિર્માણ થવાનું હતું. એટલે સંતો છે એ બધી જગ્યા જોવા માટે ગયેલા કે કઈ જગ્યા પર આપણે મંદિર કરવું. હવે ત્યાં આગળ આપણો સત્સંગ તો બહુ નાનો છે, એટલે ત્યાંના અગ્રણી જે હરિભક્તો થોડાક હતા એ અને ત્યાં આગળ હિન્દુ સમાજના થોડાક અગ્રણી એ બધા ભેગા થઈ અને જગ્યા જોવા જવાના હતા. જગ્યાને બધું જોયું, અમુક આપણા ટ્રસ્ટીઓ પણ હતા, એમના દીકરાઓ પણ સાથે હતા. અને પછી બધા જમવા માટે પાછા મંદિરે, એટલે ત્યાં કોઈ હરિભક્તના ઘરે આવવાના હશે. અને એ વખતે આ બધા જે ગુણભાવી હતા, હિન્દુ સમાજના અગ્રણી બધા હતા, એ બધાએ કીધું કે સ્વામી તમે પહેલાં જમી લો, પછી આપણે આની આગળનો નિર્ણય બધું કરીએ કે મંદિર કેવી રીતે કરવું, એનું ફંડિંગ કેવી રીતે થાય વગેરે. અને એ વખતે ત્યાં આગળ પેલા સંતોનું તો અલગ વ્યવસ્થા હોય, આ બાજુ હરિભક્તોની અલગ વ્યવસ્થા હોય. પણ સંતોને તો શ્રાવણ માસ હતો, પણ હરિભક્તો જે હતા પેલા મુમુક્ષુ જે ગુણભાવી હતા એ બધા તો જમવા બેસી ગયેલા. અને ત્યાં બધા આપણા ટ્રસ્ટીઓના જે દીકરાઓ ત્યાં આગળ હતા એમને બોલાવ્યા કે તમે પણ આવો અને જમવા બેસી જાઓ. એટલે પેલા નાના છોકરાઓએ કીધું કે અમારે તો શ્રાવણ મહિનાના એક ટાણા ચાલે છે. એટલે પેલા જે ગુણભાવી વ્યક્તિઓ હતા ને એમનો કોળિયો હાથમાં રહી ગયો કે અમે આટલા વર્ષોથી અહીંયા પરદેશમાં રહીએ છીએ, અમે પણ પોતે હિન્દુ કહેવાઈએ છીએ, પણ આવા સંસ્કાર એ આ પરદેશની ભૂમિ ઉપર આપી શકનાર આવા જે સંત હોય તો એનું મંદિર થવું જ જોઈએ કે આપણે. અને તરત જ એ પેલા નાના બાળકોના આવા નિયમ ધર્મના કારણે પેલામને પ્રતિતિ આવી ગઈ અને તરત જ મંદિર માટે બધી સહીઓ થઈ ગઈ. તો આપણને ખબર પડે કે દેશ અને વિદેશની અંદર ભગવાનની ભક્તિના સ્થાનો એ પણ કેવી રીતે ભક્તોની અંદર શ્રદ્ધા ઉપજાવતા હોય છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. આજે એવી
કરાવવા માટે દેશ અને વિદેશની અંદર આવા સંત છે, તીર્થ હે જગ માહી. આપણને ખબર પડે કે દેશ અને વિદેશની અંદર પોતે વિચરણ કરે છે, આવા સ્થાનો ઊભા કરે છે, સંતો બનાવે છે. આમ જોવા જઈએ ને તો આપણી સંસ્થાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જે રીતની આખી આ પદ્ધતિ ચાલુ કરી છે ને, ખરેખર આપણને અનુભવ થાય કે આપણને આ સત્સંગ જે મળ્યો છે ને, સાચો સત્સંગ મળ્યો છે. આજે દેશ અને વિદેશની અંદર બધા યુવકો, બાળકો, આ બધાની શિબિરો થાય. તમે જુઓ એની અંદર બાળકો બધા ઉત્સાહથી ભાગ લે. કેટલું બધું આમ ધર્મ પ્રત્યેનો લગાવ જોડાવા માટેના બધા પ્રયોજનો થતા હોય છે. ત્યારે ભગતજીએ વચ્ચેથી વાત ઉપાડી લીધી અને કહ્યું, જો એણે વાતની શરૂઆત કરી તો મેં ઉપાડી લીધી, માટે મોટા કહે તેમ કરવું. ત્યારે સૌ બોલ્યા, વાતો તો કરીએ પણ આપ બેઠા હો એટલે જીભ ઉપડે નહીં. એટલે ભગતજીએ કહ્યું, એમ વાતો કરવા માંડો તો જીભ પણ ઉપડે અને નિત્ય નવો આનંદ આવે. એમ ભગતજીએ વાતો કરવાની કળા શીખવાડી સૌને ઘણો જ આનંદ કરાવ્યો. એક વખત ભગતજીએ મહાપુરુષ દાસજીને કહ્યું, કીર્તનો બોલો. ત્યારે તે બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો લગાડી, તે પ્રીતિ લાલ રે પિતૃગીતો લગાડી ભગતજીની મૂર્તિ સામુ જોઈ બોલ્યા. પછી ભગતજી મંદ મંદ હસતા હસતા આનંદ આમતા બોલ્યા, એ સુખની શી વાત, એ તો જેણે એ સુખ અનુભવ્યું હોય તે જ જાણે અને તે જ સુખ આવે. પછી યજ્ઞ પુરુષ દાસજીને બોલવાનું કહ્યું એટલે તે બોલ્યા, પિયા મોરા પ્યારા મોહન મતો આલા. ત્યાર પછી બીજું કીર્તન આવતા, ક્યુ નહીં વે સામલડા. ત્યાર પછી જાણતા ક્યુ નહીં વે હમારી પીર, એ કીર્તન બોલ્યા. ત્યારે ભગતજી હસ્યા અને કહ્યું, જાણશે ત્યારે ખાખરો ખંખેરશે અને ખબર પડશે. તે સાંભળી યજ્ઞ પુરુષ દાસજી હસ્યા અને જવાબમાં બીજું કીર્તન બોલ્યા, તોરી મોરી પ્રીત ન છૂટે. ભગતજી યજ્ઞ પુરુષ દાસજીનો પોતા પ્રત્યેનો અત્યંત ભાવ જોઈ ઘણા રાજી થયા અને બોલ્યા, આ કીર્તનો બહુ ભારે છે, માટે ફરીથી બોલો. એમ યજ્ઞ પુરુષ દાસજી પાસે આ કીર્તનો 4 વાર બોલાવ્યા અને પોતે પણ તે ઉપર નિરૂપણ કર્યું. એમ મોડી રાત સુધી છતી દેહ અક્ષરધામ સુખનો સાક્ષાત અનુભવ સૌને કરાવ્યો. આમ સાધુ મંડળને ભગતજીએ કથા વાર્તા કીર્તન અને ધ્યાનથી અખંડ સુખ્યા કરી દીધા. ભગતજીની વાતોથી સૌ સંતોને અંતઃકરણમાં અપાર શાંતિ થઈ જતી અને મહારાજના પ્રગટ સંબંધના સુખનો અનુભવ થતો. કોઈ વખત નવા નવા ગામોમાં જોડી માગવા સાધુ મંડળને મોકલતા ત્યારે પ્રથમ પસંદગી યજ્ઞ પુરુષદાસજી ઉપર પડતી અને કહેતા, નવા ગામમાં આ સાધુને કળા કરી લેતા સારું આવડે છે. એમ કહી તેમને જ મોકલતા અને જતા આવતા અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવાની આજ્ઞા આપતા. યજ્ઞ પુરુષદાસજીની તપસ્વી મૂર્તિ જોઈ સૌ કોઈને આકર્ષણ થતું જ. ભિક્ષા પ્રસંગે નારાયણ હરે સચિનારાયણ પ્રભો એ યજ્ઞ પુરુષદાસજીના મધુર શબ્દોથી સૌના રજ તમના વેગ સમી જત અને તેમની રમણીય મૂર્તિના દર્શન કરી આ સાધુને શું આપી દઈએ તેમ સૌને ભાવ થતો. આથી યજ્ઞ પુરુષદાસજીની જોડી હંમેશા સૌથી વધારે ભરાયેલી આવતી. ભગતજી પણ બહુજનના સમાસ અર્થે જ યજ્ઞ પુરુષદાસજીને નવે નવે ગામ મોકલતા. જોડીનું તો ફક્ત નિમિત્ત હતું, પણ તેમના દર્શન માત્રથી સૌના કામ થઈ જતા.